સૌને મારા નમસ્કાર. મારું નામ ધાર્મિક ડોબરિયા છે. મેં 2011માં સ્વસ્તિક સ્કૂલમાંથી 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી અને એનઆઈટીમાં એડમિશન લીધું, એસવીએનઆઈટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં. ત્યારબાદ હાલ હું ડેપ્યુટી કલેક્ટર તરીકે મોરબી જિલ્લામાં ફરજ બજાવું છું. મારા અત્યાર સુધીના કેરિયરમાં સ્વસ્તિક સ્કૂલના ફાળાની હું જો વાત કરું તો જે તે વખતે મને જે તમામ શિક્ષકો એ ભણાવ્યું એ તમામ હાલ અત્યારે સ્વસ્તિક સ્કૂલમાં એ જ શિક્ષકો છે. એમાં ઠકરાર સાહેબ હોય, દોશી સાહેબ હોય, જોશી સાહેબ હોય કે સાબુવાલા સાહેબ હોય, આ તમામ ગુરુજનો પાસે મેં અભ્યાસ કરેલો. અને એ સિવાય 2011માં મેં જ્યારે એનઆઈટીમાં એડમિશન લીધું ત્યારે રાજકોટ સિટીમાંથી કુલ 4 લોકો અમે સિલેક્ટ થયેલા અને 4માંથી 3 લોકો અમે સ્વસ્તિક સ્કૂલમાંથી સિલેક્ટ થયેલા. આખા સિટીમાંથી ફક્ત એક જ સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ જો સિલેક્શન એમનું એસવીએનઆઈટીમાં થાય તો એમાં અમારી હોશિયારી કરતાં સ્કૂલમાં અમને જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ટીચર્સ જે અમને મળેલા હતા તેમનો ફાળો ઘણો વધારે હતો એ જ માનું યોગ્ય ગણાય. એ સિવાય જો હું વાત કરું તો મને ખાસ યાદ આવે છે કે સાબુવાલા સાહેબ પાસે હું ગણિત સાંજે 6 વાગ્યા પછી પણ હું અઘરા પ્રશ્નો લઈને જાઉં તો સાહેબ હોશભેર શીખવતા. અને સાહેબ ફક્ત હું હોશિયાર હતો એટલે મને જ શીખવતા એવું નથી, મારા ધ્યાન પર છે કે કોઈ પણ વિદ્યાર્થી જાય તો ખૂબ જ પ્રેમથી એમને આવકારતા. તો આવું એક હુંફાળું વાતાવરણ મને સ્વસ્તિક સ્કૂલમાં મળ્યું હતું. એ સિવાય આ વિડીયો મારા તમામ સાહેબો જોશે એટલે એમને હું કહેવા માગું છું કે હું ઘણા વખતથી સ્વસ્તિક સ્કૂલમાં આપને મળી નથી શક્યો. એટલે ફરીથી હું જ્યારે સ્કૂલમાં રાજકોટ આવું ત્યારે ખાસ તમને સૌને મળવાની મારી ઈચ્છા છે. થેન્ક યુ.